કાલે હું કેમ કે આજે છે ને અમે આટલે સુધી ખાધું છે. આજે હું એકલો જ ખાવાનું, તમારે ખાવાનું એવું કોઈ કીધું? પણ સ્ટોપ સાંભળી પછી હું નહીં થાય આટલેથી આટલે કરી લો એમ. તો ગાઈઝ અમારું ઇન્ડિયાથી પાર્સલ આવી ગયું છે ફાઇનલી. એક વીકનો ઇંતજાર કર્યા પછી. ઉત્તમ, પહેલો જ ઉત્તમ. અલા સેવ કોણે મોકલી? અચ્છા, ભાવનગરીની સેવ છે. ભાવનગરીની છે. ધીરે ધીરે ખોલ. શુભ આમ આમ થતું હતું. મઠિયા છે. 5 કિલો મઠિયા મંગાયા છે. કેટલા? 5 ને? હા, બધા થઈને 5 કિલો મઠિયા છે ને. અલા તમને ભાવે છે નાના નાના. ના પણ અત્યારે તૂટી ગયા હશે. ના એટલા બધા નહીં તૂટ્યા શિવ. હાય મકાઈનો લોટ. આટલું જ? અમારી પટેલનો, અમારા પટેલોની શાન, પટેલની શાન અમારો મકાઈનો રોટલો બનાવવાનો. હવે બહુ દિવસે બનાવીશું. અને કેવું પેકિંગ કર્યું તોય તૂટી ગયા બધા દબાઈ દબાઈ. તે 5 કિલો મઠિયા છે એટલે શી બધા પેકેટ મઠિયાના જ હશે. અલા આ તો સોનાનો વસ્તુ હે ને એની અંદર ગોલ્ડ મોકલી કહેશું મમ્મી. ના, આટલું કેમ પેક કર્યું? સ્પેશિયલ સ્વીટ હશે કશું? ના, સ્વીટ તો ના પાડી હતી ને. અલા ના પાડી હતી, સ્વીટ નહીં આવે. સ્વીટ તો નથી આવવાનું. બાકી મોતીચૂર મંગાવું તો મને. પણ જે રીતનું સાચું છે ને એ મને તો સોનાનો સેટ લાગે. મમ્મી જમાઈ માટે મોકલ્યો કાં તો મમ્મી વહુ માટે મોકલ્યો છે. જોઈએ કોની મમ્મી મોકલ્યો છે. પાર્સલમાં સોનાનો કેમનો આવી ગયો નેકલેસ? હવે ના આવે. પેશન્સ જ નહીં રહેતું. જલ્દી બોલ. પેલી પાપડનું તમારા આવા જ બોક્સ હોતા હતા. નહીં પણ પછી લેવા જ નહીં ગયા પાપડી. હા. એ ધીરે કરશી. પેશન્સ લેવલ ઘટી રહ્યો છે. મસાલા 98. બે અથાણું આવી રીતે? હા, બે આ તો પહેલી વાર આવું પેકિંગ જોયું. 98 હે ભાઈ. વાવ, રૂપિયાનું લીકેજ ના થાય એવું કર્યું છે. આટલું નાઇસ પેકિંગ. પાર્સલ કરાવવાનો મેઇન રીઝન જ અમારું અથાણા હતા. અથાણા અને મકાઈનો લોટ. તો એના ચક્કરમાં બીજું બધું 50 કિલોનું વધારાનું આવી ગયું. ખાટું. ખાટું મીઠું છે એવું, લાઈક આમ એકદમ ખાટું બી નહીં. આ શું છે? છી આ શું છે? ભૂક્કો થઈ ગયો છે જે બી છે. લે, આ મુખવાસ હશે. ના ખબર બી નહીં પડી રહી તો પેલા ફોડવાની તો કેવી મજા આવશે. કેટલો બધો માલ સામાન. થોડા પોડી કરીને એનો. આ ફોડવાની મજા આવે. લાઈક બહુ મજા આવશે. હમણાં હું બધા કાઢી આપું છું. એક બાજુથી ફોડવા બેસી જા. શિવ એમાં શું છે? મુખવાસ છે? કાતરીનો- આ પેલી એ છે કાતરી ઉપવાસવાળી. અચ્છા ચલ હવે આમ બી આપણે અંજલિ 11 ચાલુ કરવાના હતા ને, આપણું ખાવાનું આવી ચલા ગયું. પૂજા તો કરો તમે. બે કરીએ જ છીએ ને. લાવો કાજુ બદામ રસ. ક્યાં છે ચાલ ક્યાં કેટલા દિવસ કાલના જ તો આજના કે તો ઇવનિંગમાં મેં લીધું છે, મોર્નિંગમાં આણે લીધી છે. હે એટલે જ્યારે પૂજા કરી એટલે તમારે કાજુ બદામ ખાવાના આવ્યો. હા, અલા આ શું છે રોલી? હમ એ સિવાય બેવું વસ્તુ ચવાણું તો નથી ને? ના, ખાખરા, ના, એ હા, હા, ફરસી પૂરી, એટલે જે બી છે ને પણ એની બિચારાનું ચૂકના ચૂક ચકના ચૂર થઈ ગયું જે બી હતું એ. છે. અત્યારે ખબર નહીં પડી રહી શું છે. ફરસી પૂરી છે. અને આ ભાગી ગઈ. આ તો ભેલમાં નાખી દેવા જેવી થઈ ગઈ છે. હા, સિરિયસલી એવું જ થઈ ગયું. સીધું ભેલમાં જ નાખી દેવાની છે. આને તો ચમચી ચમચી જ ખાવી પડશે. હા, હમ? ચમચી ચમચી જ ખાવી પડશે. એક બી નથી આવા એક બી એ શું છે? એવી કાતરી જ છે લાગે. વેફર વાઈફર લાગે છે. હમ? વેફર લાગે છે. આમાં તમારે તેની ફેમસ વસ્તુ શું આવી છે? એ તો હજુ અમાર મકાઈનો લોટ. ફૂલી નહીં,
ફેમસ વસ્તુ તો મારી પહેલી વાર વ્હાઈટ કલરનો મકાઈનો લોટ જોયો નકર તો અમારા ત્યાં દેશી મકાઈ white આ આવે કાતરી પેલી ચીજ છે ચકરી ના કાતરી છૂટી છૂટી જાડી વાળી આવે. હા ના જાડી વાળી નહીં છૂટી છૂટી કાતરી પેલી વેફર કહેવાય ને અલા સેવો ના, ટાઈપ છે. અલા બે કાચું ખાવાનું બધું ચેવડો નહીં ખાધી બાલાજીનો એમાં નહીં આવતી લાંબી લાંબી છીણ કહેવાય. હા છીણ છીણ છે હા એ છે પણ આ નમક વિનાની છીણ છે. એ તો નહીં નાખ્યું એ સોલ્ટ નહીં નાખ્યો એમાં હા સોલ્ટ વાળી બહુ બી બનાવવાની નહીં નાખે. ઉપરથી નાખો કોરી છે પણ આ ઉપરમાં ખવાય ને એવી છે લે ટેસ્ટ. ચલો. तुमको करने का बनता है દાળનો મસાલો નો દાળના મસાલા જુલી શિવ આને તળીને આની ઉપર મરચું મીઠું અને બુરું અને સિંગદાણા અને અને લીલા મરચા લીલા મરચાં એક એ બધું નહીં બોલવાનું જો આમાં તો એનું ફેમસ વસ્તુ આવી ગયું છે હવે આના માં સસરાએ હલવા બનાવશે માં સસરાએ મોકલ્યો અમારા ભાવનગરી નું ચવાણું છે હમ. હા તમને બહુ ભાવ ચવાણું એટલે પણ ચવાણું તો બે અમારા ત્યાં છે ને ભાવનગરી નું બહુ ફેમસ છે બહુ નાઈસ આવે ટેસ્ટ આ સેવ બી પણ મારાથી તો નથી ખવાતી બહુ સ્પાઇસી હોય છે એ બનાવડાયેલી છે આ બનાવડાવી એવું લાગે છે કાં તો ઇન્દોર ની હશે મમ્મી કહેતી ઘરે ઇન્દોર નું પેકેટ પડ્યું છે હું મોકલું. તમારા મમ્મીના હાથનો મુખવાસ ક્યાં છે? મુકવાસ ને મમ્મીના જો પૌવા નહીં નીકળ્યા ભાવનગરી દે હવે તો રેડીમેડ આલે છે પેકેટ ના હવે આવું જ કરે છે ના પેલું ના થેલી આપતો તો વ્હાઈટ કમાયો કમા કમાયો ये क्या है તો એ દાળના મસાલા બે કેમ મોકલ્યા મને નહીં ખબર. એટલે મઠિયા તો તમને બહુ જ ભાવે તમારી મમ્મી બહુ સારી રીતે ખબર છે 5 કિલો એ 3 કિલો શિવના ઘરેથી ને 2 કિલો 1.5 કિલો મારા ઘરેથી છે 2.5 કિલો મારે ખાશું. જો, આ ખાખરા? ખાખરા ખાધું તો મેથી ખાખરા છે યાદ કરેલા મેથી છે ને હમણાં ના તોડી છે ને એક તો તોડવા દે તમને ખબર છે આજે હું મેં આજે લઈ જ જઈશ આજે મેં જુલી ડેટ પર ગયા હતા નંદોસમાં એટલા ઓકી ગયા છે ને એટલું મસ્ત ખાઈને આયા છે ને આજે જુઠ્ઠું મને તો જોઈને તો એટલું ગંધારું લાગતું હતું મેં કીધું આ તો કઈ ખાવાની વસ્તુ છે આ લોકો હાડા ગંધાતું જતું શિવ જે મુર્ગો મળે તો ખાવા એ ગયેલા આખો મુર્ગો શેકી કાઢે જેવો ઉલટી થાય એવું હતું અંજલિ એવું મને ખવડાવી દીધું છે ને મને અત્યારે બી ઉપકા આવે છે એટલે આટલા બધા ડાર્ક ખાખરા અમે લોકો મેથી વાળી વસ્તુ ખાય ને એને સિરિયસલી જ લઈએ એમાં મેથી વધારે જ જોઈએ બાકી ઓછી મને ના મજા આવે. જે તું થેપલામાં થોડીક થોડીક નાખે છે ને એટલે હું તને કહું છું કે વધારે નાખ કસૂરી મેથી હશે ને એને જે નાખ્યું એ મને કોઈ હા પણ અંજલિ પેલામાંથી એક ડબ્બો લઈ લે ને એટલે તું કસૂર મેથી પૂછે છે જે આપડી આવવાની છે એ નહીં આવી કેમ એ ના પાડી હતી નહીં આવી પાછો ગાંજો લાગતો તો પેલા એક ડબ્બાનો મને છે ને ડાઉટ હતો કે છે ને પેલા પાર્સલ વાળો નહીં અલાઉ કરે ગાંજો લાગશે ને ઉપર વાળો મમ્મી કે હવે આટલી બધી હું શું કરીશ કે બિચારા બીજી વખત સે સૂકી હતી નહીં ના પેલું ગયો તે પાર્સલ નતું કરાવું ને તો એ થઈ ગયું તું શું કહેવાય કે હવે નવી મોકલું કે હા એમને એવું કે ફ્રેશ તાજી કર બનાવીને મોકલી તો છે. જૂની પડી નવી પડી એટલે તું ખમા તો બ્રશ નહીં કર્યો છે બહુ બ્રશ કરવાનો એ તો ના ખાય કોણ ના ખાય એની બહુ તો ખાખરો ના પણ તમે પહેલા જ કેવું કહી દીધું બહુ કડવો છે મેં ક્યાં કીધું કડવો ક્યાં બોલ્યા બે હા કેટલો પતલો છે બહુ પતલો હશે બહુ મસ્ત છે. કોના ત્યાંના છે શિવ ગોધરાના છે બે આને છે ને ચાય જોડે ખાઈએ ને અગર બહુ જોરદાર લાગે બહુ મસ્ત આ શિવને તો રોજનું ટિફિન થઈ ગયું આ વાળા ખાખરા નહીં ભાવતા પેલા સીધા સીધા આવે છે ને આ ઘરના બનેલા છે. હે શિવ 10 પેકેટ મંગાવેલા ને તે હા 10 નતો મેં 10 કિલો કે 10 પેકેટ એવું કંઈક કીધું. 10 જ કીધેલા પણ પેકેટ 10 નહીં હોય 5-7 હશે પ્રોપર મેથી વાળો ટેસ્ટ આવે વડી વળી લખેલું જ છે આમાં વળી કઈ તો કેતીઓ નહીં હું ખોલું છું અમને તો પડ લીયા હતા વડી છે વડી પાછો તમારો લોટ મકાઈનો. આવ્યો. આની જોડે કઢી બનાવવાની કઢી રોટલો ને શાક ખુલ્લું છે. કઢી રોટલો ને શાક થોડી ખાલી કઢી રોટલો જ હોય. ના શાક કોણ શાક બી તો ખાવાનું મેથીની ભાજી બનાવી પડશે
આ થાનું આવે. સવાનું ભાજી એમ જ રાખો. આ છુંદો છે, આ ચૂંદો આમ જ રાખો. સાઈડ પર કરી દે. હમણાં જોઈને કાચની રોટલી બોટલોમાં ભર દઉં છું. આમ જોઈને રોટલી તે આ જબરું પેકિંગ લાવ્યો અથાણા વાળું. લાય હવે પાછું મૂકી દેવાનું છે જે મૂકવું હોય. ખાખરા છે આમાં? હવે છે 2 પેકેટ છે. બે ના, આ તો મઠિયા ખાખરા ભાંગી ના ફરસી છે. આ ફરસી ના હોય, મઠિયા જ હશે. ફરસી તો આ રહી. ખાલી પીળી તો આ બી આ ફરસી જ છે લાવે. એવું? મારી મમ્મીને મઠિયા કલર ખબર પડી જાય મને. પણ મારા તો તમે મમ્મીનો ઉભા મઠિયા તારા પેકેટ લાવી મમ્મીનો શકો ઘરે ના જાતે બનાવી. અને તમારા વાળા મારી મમ્મી બી જાતે બનાવે. તો આ એ જ છે તારી મમ્મીએ બનાવ્યા છે એ વાળા. મારી મમ્મી બનાવવાની, મારી મમ્મી બનાવડાયા છે. એટલે મારી મમ્મી તો જે બનાવે છે એનું મને ખબર પડી જાય એના અલગ જ દેખાઈ આવે છે. મારી મમ્મી મુખવાસ બનાવી આપે છે મને. તો આ પછી એ મઠિયા ના હોય હા? બાબુ આ નથી મઠિયા, આ તીખી પૂરી છે. લાય હેડ હવે કહું પેલા જે પેકેટના તારીફ કરવા થોડું જુઠ્ઠું બોલી દેતું જે પેકેટમાં છે ને બે વધારાના છે ને, એક પેકેટ બહાર રાખ, બાકી બધા અંદર જવા દે. એટલે એક મઠિયાનું પેકેટ છોડીને બધા અંદર આપી દે. લો હું એક જ ભરીશ, નહીં તો હવાઈ જશે. જ્યાં છોટકું તો હમણાં જ પેલા બોલુને ખવડાવી કોને ખોડે? બોમ્બુને ઓલા આ તો પેલું છે મમ્મી વાળો. પેલું ના આ ઘરે બનાવેલું નહીં ઘરે બનાવી. ઘરે બનાવ્યા છે મમ્મીએ, પણ એ છે ને એના પેકેટોમાં પેક કર્યા છે એને પાછા. હા, પ્રોફેશનલી કામ કર્યું છે એને. અરે લોટ આલ દે પેલા લોટ. મારા ઘરે મશીન છે અંજલી, પેકેટ રેપ કરો. મશીન છે ઘરે. જુલી પણ આમાં ગોળી નહીં નાખી નહીં નાખી હોય એણે. ધાણમદાળ છે વરિયાળી છે અને તલ છે બસ નાઈસ તમે એક રેવા દઉં છું. આ શું છે? ના, પૂરી જ છે. એક રહી બાર, ના રેવા દે એક. બસ થઈ ગયું અનબગ તો લોટ આ લોટ આલ દે. એક રેવા દે બાર. તો આમાં શું છે? કાતરી છે. ઓકે એ બે તો તારા લગભગ લાવો. આખા ખાવા તો મને મળશે જ. ભલે ભૂકો નીકળે છે, આખા મઠિયા ખાવા હા, મળશે. એક ડબ્બામાં ભર્યા છે. મારી મમ્મી એટલી બધી આવી ને મારી તો એને એક આખા ડબ્બામાં પેલા કીધું કે ડબ્બો જ મોકલતું. કેમ કે ખબર હતી કે તૂટી જ જવાના છે મઠિયા. એ વડાની દાળનો મસાલો છે. લગનની દાળ હોય ને નાતની દાળ નહીં હોતી, નાતની. એનો મસાલો. તે તો ના પેલી એ દાળ તો કેટલી મસ્ત લાગે બહુ મસ્ત લાગે એકદમ. આમ એની જોડે ભાત જોડે ખાવાનું. ભાતુડી બની જવાનું પછી. અને પછી એની અંદર મોહન થાળવી ચોળી દેવાનું તો ચાલ લગનમાં જ જગાઈએ. અહીંયા તો કોઈના લગન બી નહીં થતા. મોહન દાળ છોડી દેવાનો. પણ તું કોપરા પાક બનાવવાની છે, બનાવી ને. ચલો બનાવીએ છ ટોપરા છે ચોપડા, હા કોપરા ચીન છે. આજે બનાવો ત્યારે કશું ખાવાની બનાવું તો કોપરા પાક બનાવીએ. વીટીઓ તો લેવાનો જ હું. હે? નહીં મળે તમને ચલો બીજું પાર્સલ. આ ચપ્પુ ગોપી દે. ચલો બીજું પાર્સલ ખોલીએ હવે. તો છે આજે હિલિયોન ફેરેસ બંને ચોપ્પા મળે જ મને. મને નહીં લાગતું જઈને તો નહીં આપે શાયદ, થોડી વાર રહીને આપશે. કહો તો ઓલો વાવ આટલો બધો મૂકવા 2 કિલો કિલો. 3 કિલો મુખવાસ છે. તમારે ત્યાંથી બી આવ્યું ના, મમ્મી બનાવે. એ ક્યાં ભેજે? એ બીજું નવું નમકીન લાવી છે અને થોડું. આ મારા ત્યાં મેં ખાધેલું છે ચેવડો. આ થોડોક સ્વીટ બી લાગે ધાણા દાળ છે ને. ના, એમાં મુખવાસ જ હશે લા. અંજલિ તો ગાંડી થઈ ગઈ મુખવાસ છે. લે ના જુલી ધાણા દાળ છે. ના આમાં બી પેકિંગ કરેલું છે ને. એટલે તોડેલું જ છે હવે કઈ આખું નહીં મને ખબર હે અલગથી નહીં वो મોકલે. मीना है कुछ भी कर सकती है. इसको जरा थोड़ा हाईलाइट कर देना સેવસળ. અરે ગયા છે આ લોકો 56 ભોગમાં. તો ગયો જ ને કોણ કીધું? સેવસળ નો મસાલો છે. આ મારા આખામાં છે. મઠિયા આખામાં છે આ. જલ્દી શિવ એને પેલા ખોલ. ચાખી લઈએ રસ તો રાખી લેશો. હા આ તો ખોઈ લેશ. પેલું શું કાતરી નથી ખાલી કાચી. હું તો અંજલિ છું ઓ વાહ ભરેલી ને બહુ નથી જલ્દી ખોલો ચાકુ. આ સેફટી બહુ છે. આવડે અમે લોકો છે ને ખાલી ખાવાનું જ મંગાવ્યું, બીજું કશું નહીં મંગાવ્યું. કારણ કે હવે ઇન્ડિયા જવું છે થોડા ટાઈમમાં એટલે એ
इंडियन नाम में नाम तैयार किया नब्बो आई गए बाने मारे ये तो भले होय इंडिया ની ખુશ્બુ આવે છે અમારા ડબ્બામાં અમે તો લખ્યું છે સાવાપુર એવું લખ્યું ના શિવમ ક્યાં છે શિવમ ફેરી પર લખેલું સાવાપુર બી લખ્યું થોડો નહીં યાર શિવમ લખ્યું છે સાવાપુર લખ્યું આ બધા છે પણ શિવમ કેમ લખ્યું બે આમાં તો મેસી મેસી થયું ખાખરો અંદર શું કામ મૂક્યો છે એના લીધે તૂટ્યો શકો તો તમને બહુ વાલું છે ને એટલે આમાં શિવમ લખી દીધું લઈ લઈ મમ્મી મારા સાસુના હાથના પહેલી વાર હું ખાઉં છું મઠિયા બહુ મસ્ત છે. જલ્દી ખા રસ કર્યા વગર ના મસ્ત છે અલા આખો અલગ જ ટેસ્ટ છે વાહ ગાંડા મારી મમ્મી એક નંબર મઠિયા બના રેડીમેડ હોય છે ને એવો ટેસ્ટ છે આ મારી સાસુનો પ્યારા जब भी मैं मेरी सासू की तारीफ करने जाता हूँ ना कुछ ऐसा निकलता હમણાં વડીયામાં થોડી તારીફ કરવા ગઈ હો પેલા તો હજી નથી રહેવાયું નહીં તો इसी में मम्मी का प्यार है माँ का प्यार यही ये है और तो बहुआ और सने यार मेरे लिए आएगा શિવ માટે અલગથી પ્યાર મોકલ્યો છે ये क्या है સાંભાર તમને બહુ ભાવ તમે પી જશો બે આના સિવાય મને સાંભારનો ટેસ્ટ જ નહીં આવતો मतलब આ મસાલાથી જ એનો સાંભારનો ટેસ્ટ આવે એવું કે બોલ તું જ બોલ્યા તાર મોઢે બોલ પણ એનો તો હવે તો મેંદુ વડા બનશે ને એટલે આ બી મસ્ત હું આઈને એ આ દિવસથી 56 ભોગનો મસાલા બધા એટલા નાઈસ આવે છે ને પેલા ખોડિયાર રેસ્ટોરન્ટ છે ને પેલું જેમાં આ શું છે એમાં બોલ આ પેલું છે કે કેરીનું ગોટલી છે ગોટલી હા મને તો લાગ્યું તે માટી મંગાઈ અને આ માટી તો તને બી ભાવે માટી મને તો બહુ જ ભાવ મને નથી ભાવતી આ શું હશે જુદી લીલું લીલું છે લા આ કદાચ અડુથી મમ્મીએ સૂકી મૂકવી હતી એ ના હોય એ જ લાગી રહી એવું એ ગાંજો નહીં લાગ્યો અડુસી લખ્યું છે અડુસી એટલે શું આયુર્વેદિક ડ્રગ તમે છે પીધું નહીં શરદી વરદી શરદી ઉધરસમાં પીવાનું તો નાયલોન પોંગવા દેખાય હવે આવ્યો મીનાનો પ્યાર નાનો પેલા હવે આ ના કહેતા કા ના ના નાનો. અરે મમ્મીનો પ્યાર પાપડ પૌવા છે આ આ તારા મમ્મીનો છે મારા મમ્મીનો પાપડ પૌવા નહીં હોય મારા મમ્મીના યલો વાળા પૌવા છે શિવની મમ્મીના રેડ વાળા तुम्हारी તમને હળદર બહુ ભાવ ये हळदर प्रूव कर रही है तुमको બધામાં હળદર હે તો આજે રોટલીમાં સવારમાં હળદર ભૂલી ગઈ હતી હળદર ભૂલી જાય તાંતી એવું લાગે જાણે જીવન અડધું અટકી ગયું ત્યાં હળદર મેં વિચારું આટલી લાલ રોટલી કેમ બની જમવાનું બનાવું તો મેં તો હળદર ખાલી એટલે જ નાખું કે હળદર નાખવાની આટલી કરી અને આ તો અડધી ચમચી ભરીને હળદર બધા કારણ કે બગા હવે હળદર છે ને પ્યોર જેવી પહેલા જેવી આવતી હતી ને એવી નહીં આવતી બધી કેમિકલ વાળી જ આવે તું હળદર આ આમળામાં નાખે છે ને તું જોવે છે નીચે પાવડર ને ઉપર કલર કલર જ નથી આવતો ખાવાનો અચ્છા મમ્મીને પાપડ પૌવાયા મેહુલની મમ્મીના તો પડ્યા હતા જ હજુ એના ઘરના 6-7 પેકેટ પડ્યા છે આ લોટ જ છે ને હા મકાઈનો લોટ છે પેલી બાજુ જવા દે અમદાઈ ગયું. એ બી લોટ છે એટલે લોટનો તો જોગરા છે બે અમે 10 કિલો લોટ મંગાવ્યો હતો પણ ના મોકલ્યો પેલા એ 7 જ કિલો આવવા દીધો એટલે તો 7 કિલો ઓછો છે બે આમાં તો 20 કિલો જોઈતો હતો મીના જ મીના મીના જ મીના નહીં નહીં કોઈ તક એક માં સાસુનું બી છે ભાઈ અંદર. ये ऑफिस प्यार आया આ બધામાં તને ખાલી કેરીની ગોટલી જ તોડવાની ઈચ્છા થઈ તો ડબ્બો મિલ દે પેલા કયો ડબ્બો પેલો એ તો હું તને રૂમમાં મૂકી આપું પેલા પેકેટ અહીંયા ખોલ દે अरे हाँ बस स्टेपलर करने को તો આ બધા ડબ્બા હમણાં જ ભરાયા હતા એકના ઘરેથી બધું પાર્સલ આવ્યું હતું હજુ તે પત્યું નહીં
બીજા ડબ્બા આવી ગયા છે હવે બધાને ખબર નહીં ક્યાં મૂકીશું એ છોડ પણ શિવ તને ખબર આજે અમારો શું સ્કેમ થયો તે અમને પૂછ્યું નહીં કે અમે ઘરની વ્યુઇંગ કેવી રહી કઈ તમે ગયેલા એ બપોરે કેવી રહી હશે મને નહીં ખબર કેવી રહી હા બપોર ઘર જ નહીં જોવા મળ્યું કેમ અમે લોકો ત્યાં જઈને ઉભા રહ્યા 7 નંબરનું ઘર હતું હા તો આમાં બી મીઠું છે. તમે નહીં હોતું? બ્રશ નહીં કર્યું કેમ મીઠા નહીં નાખ્યા ખબર નહીં નાખ્યા હશે પણ આ લસણો આપણે બહુ ખાઈએ તો કદાચ ના લાગ્યું હોય નહીં મીઠું લસણ ને ગોટલી નું લેવા દેવા. નહીં નાખ્યું લેવા દેવા શું પણ એમ તો કહો. હું લસણ તમને કીધું બોલો હા શું કરશું તો અમે લોકો ઘરની બહાર જઈને ઉભા રહ્યા એટલામાં પેલો એજન્સી વાળો આવ્યો બતાવવા આવતાની સાથે જ શું કે છે ખબર અને અમે એને એવું તો રસ્તામાં બોલ્યા કે અત્યારે જ આપણે એને ડિપોઝિટ આપી દઈએ કયા વાળું હતું આ પેલું ગમતું હતું સ્ટુડન્ટ વાળું હતું ને આપણે એને ઓફર નથી મૂકી ફેમિલી માટે હા તો અમે લોકો ગયા પેલો ઉતર્યો હમ, અને મને કહે છે કે બીજા કોઈ ડિપોઝિટ ઓલરેડી આપી દીધી એમ હમ. તમારા આવતા પહેલા જ બિલીવ કરે જ ઘર બી નહીં જોવા દીધું એને લસણ કેન્સલ કરી દે તો ફોન કરીને અમે લોકો શું કર્યું ખબર તને હમ. ઘર 1500 નો હતો અમે 1600 ની ઓફર મૂકી તો ના કઈ કરી એમ ને તમે લોકો એ તો ઘર તું મને ના આપીશ જોઈતું તો ખરા જ હવે પણ શિવ અગર તારી મમ્મી તને એવું કરતી હતી કે તને 5-5 મઠ્ઠી આપતી હતી બરાબર તું આખો ડબ્બો ના પતાવી દે તો હવે એ ટ્રીક હું અપનાવીશ તને દિવસના 5 જ મઠ્ઠિયા મળશે હમ. પણ આ તો ભૂકો છે ને જો ભૂકા તો હું ઉલ્લુ બનાવી શકું. 5 ચમચા આવજે મને પડી હું મઠિયા જોઈ લઈશ આપણે એક ડબ્બો આખો આવે છે ને હા. એના હિસાબે અંદાજે તને 5 ના એટલે અડધો આપીશ એટલે હું વિચારી રહ્યું હોય શોધ લો પહેલા શોધ લો એટલે 5 આખા મઠિયા હમ અને થોડો ભૂકો. ના ના ડબલ થઈ ગયો તો 5 મઠિયાની જગ્યાએ મારે ભૂકો આપવો હોય તો મારે કેટલો આપવો પડે અંદાજિત આટલો આપીશ 5 ચમચા ભરીને આલ દે 5 ચમચામાં તો તું 10-15 મઠિયા થઈ જાય કારણ કે મઠિયા ઝીણા ઝીણા કરેલા હોય આટલા આટલા નાના ગુલ્લા હોય ને. આ બગડા ખરા? ના એ બગડે જ ના હું હોય તો એવું દીધો એને બગડવાનો મોકો જ ના મળે નોર્મલ એવું છે કે આ દિવાળીમાં આવે. માર થાય બારે માસ અમારા ઘરે ખબર ત્યારે બને 6 મહિને મતલબ ના 6 નહીં હા 5-6 મહિને બની જાય મેં ગયા તો દર મહિને દર મહિને બને મારા મમ્મી મારી મમ્મી માર ઘેર રહી દઈયો મારી મમ્મી ને તો મારે પગે પડવું પડે મમ્મી નાસ્તો બનાય મોંઘું આવ્યું ખબર તને અહીંયા પાર્સલ કેટલો ભાવ હતો કિલોનો 520 520 હે જ્યારે યુકે અમે લોકો આવ્યા ને પહેલી વાર તો અમે લોકો 260 ના ભાવે મોકલી 30 રૂપિયા 230 રૂપિયા મોકલ્યું હતું બોલો અત્યારે 500 મારું બી ગયા 500 વર્ષે જે પાર્સલ આવ્યું 400 ભાવ તો જો વધે છે આની પહેલા જે મારું આવેલું ને 380 સમથિંગ મારું તો 70 કિલો આવ્યું હતું. બે અમારું પહેલી વખત આવ્યું તો મારું 90 કિલો પાર્સલ આવ્યું હું લઈને આવી અલગ 23 ની બેગો પછી મારા પહોંચતા મારું 90 કિલો પાર્સલ આવ્યું શિવ આવ્યો શિવ એનું લઈને આવ્યો એના પછી એનું બી એટલું પાર્સલ આવ્યું ને શિવ 90 નું પણ અમને ખબર જ નહીં 90 ક્યાં વપરાઈ મારા ગયું તો સમથિંગ 10 કિલો જેવો કે મેં બસ ટ્રેડિશનલ કશું નતું આ વખતે બધા પેલા ડ્રેસો લીધા ને બધા ડ્રેસો મેં ઇન્ડિયાથી જ મંગાવ્યા. કે નહીં પણ અમે અત્યારે બહુ નહીં મંગાવ્યું કારણ કે હવે અમે વિચારીએ છીએ ઇન્ડિયા જોઈએ જલ્દી વિચારો છો તો અમે જલ્દી ઇન્ડિયા આવવાના છીએ હવે એટલે બની અમે અત્યારે થોડું થોડું જ મંગાવ્યું છે કે અમારો એટલો ટાઈમ અમે સર્વાઈવ કરી લઈએ કારણ કે મઠિયા તો જોઈશે દિવાળી પર શિવ એક ડબ્બો દિવાળી માટે મૂકી દઈશું કંટ્રોલ નહીં થાય તમારાથી इसको देख 3 મહિના દૂર છે દિવાળી છે ના તો અરે તમે એકલા ખાલી 3 વીક બી નહીં ચાલે 5 કિલો મઠિયા ઓહો પછી લૂઝ મોશન થઈ જશે અલા કેટલા બધા પેકેટ છે આ તો ના પતા ચલો હવે ગોઠવીએ સબ મુમકિન હે બાબુ ભૈયા સબ અથાણાના માટે પાર્સલ કરાવ્યું એમાં મઠિયાનો ફાયદો થઈ ગયો